હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. તો આજે આપણે વાત કરવી છે કે લગ્ન થતા હોય ત્યારે વરરાજાના હાથમાં મીંઢોળ કેમ બાંધે. જેમને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો અને ન ખબર હોય એ વિડીયોને આખો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. હવે મીંઢોળ બાંધવાનું કારણ એ કે મીંઢોળનું કંઈક છોડ આવે એવું મેં સાંભળ્યું છે. મને બહુ ખબર નથી ને આપણે આઈડિયા નથી ને આપણે જોયું નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે મીંઢોળનું કંઈ છોડ આવે, એના પાંદડા તમે આમ એનું રસ કાઢીને તમે આમ પીવો ને એવું થાય ને તો તમારા શરીરમાંથી રોગ દૂર થઈ જાય અને કઈ વોમિટ થઈ જાય એટલે પેટમાં તમારે કઈ ગડબડ બડબડ હોય તો સાફ થઈ જાય, અને આમ ખીલ ને એવું થયું હોય તો ત્યાં તમે એનો રસ લગાવો ને તો સારું થઈ જાય. બરાબર. તો હવે પેલાના રાજા રજવાડાના છોકરાના લગ્ન હોય બરાબર, ત્યારે મીંઢોળ હાથમાં બાંધતા શું કામ બાંધતા એ હું તમને કહું છું, આગળ તમે ધ્યાનથી સાંભળજો. હવે સમજો કે રાજાના છોકરાના લગ્ન છે એટલે રાજાના પેલા શું છે, દુશ્મન બહુ હતા બધા, એકાબીજાના દુશ્મન હતા રાજા બધા. એટલે અને જાન લઈને જવાનું હોય એટલે આમ 52 ગામ દૂર જવાનું હોય ને 18 ગામ દૂર જવાનું હોય, બધા મતલબમાં આઘું હોય થોડું. ત્યારે ફોર વ્હીલર ની એવી કઈ સગવડતા તો હતી નહીં. કોઈ બળદ ગાડું લઈને જતા ને કોઈ ઘોડા ગાડી લઈને જતા ને એ રીતે જતા, એટલે 4-5 દિવસ અઠવાડિયા જાન પહોંચતી. તો આટલા ટાઈમમાં વરરાજા ઉપર કોઈ હુમલો કરે અથવા તો અને કોઈ દુશ્મન હોય બરાબર, તો એને ચોરીથી કંઈક ખવડાવે ઝેર વેર મેળવીને બરાબર. સમજો વરરાજાને ખાવાનું હોય તો એમાં કોઈ ઝેર મેળવીને ખવડાવી દે અને વરરાજાને કંઈક નુકસાન થાય, તો ત્યારે એ ઝેર પેટમાં ગયું હોય બરાબર, તો મીંઢોળ ત્યારે ગોતવા ન જવાનો હોય કે ભાઈ મીંઢોળ ક્યાં છે ને એને ગોતવો ને લાવો ને રસ કાઢો ને પીવડાવો ને બરાબર, એટલે હાથમાં બાંધી દેતા. તો મીંઢોળ હાથમાં બાંધેલો હોય ને તો હાથ વગો રહી, એટલે એ હાથ વગો રહે એટલે એમાંથી જે કઈ પાંદડા પાંદડા રસ કાઢીને વરાજો તરત પી જાય તો તરત એને વોમિટ થઈ જાય ને ઝેર બધું બહાર નીકળી જાય. બરાબર. આ કારણથી પેલા વરાજાઓ મીંઢોળ બાંધતા. અત્યારે આ ટાઈમમાં એવું થયું છે કે ભાઈ કોકને ફઈ રિહાણા હોય ને કોકને બાપુજી રિહાણા હોય ને કોકને કાકા રીસાણા હોય, એમાં મીંઢોળ કઈ કામમાં નથી આવતો, પણ મતલબમાં પેલા આ રીતે મીંઢોળ બાંધતા, એમ આ કારણે મીંઢોળ બાંધતા ને મીંઢોળનું આ કામ હતું. બરાબર. એટલે અત્યારે તો કઈ ખબર નથી પડતી, હાથમાં બાંધ્યો હોય મીંઢોળ કે એ ખરા મીંઢોળ બાંધ્યો છે, હમણાં હું બાંધ્યો હોય એ કઈ આપણને ખોલીને જોતા ન હોય એટલે ખબર ન હોય. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં ફોલો કરી દેજો. થેન્ક યુ.